નમસ્કાર. ક્યારેય વિચાર આવ્યો છે કે કોઈ ઇલેક્ટ્રિશિયનના ટૂલબોક્સમાં એવું તો શું હોય છે? ચાલો, આ વિશ્લેષણમાં આપણે ઇલેક્ટ્રિકલ કામ માટેના એકદમ જરૂરી સાધનો અને એનાથી પણ વધારે જરૂરી સલામતીના નિયમો વિશે જાણીએ. કોઈ પણ ઇલેક્ટ્રિકલ કામ શરૂ કરીએ એ પહેલાં એ પાક્કું કરવું પડે કે આપણી પાસે સાચા સાધનો છે. કારણ કે ખોટા સાધનો વાપરવાથી કામ અઘરું તો બને જ, પણ એનાથી મોટો ખતરો પણ થઈ શકે છે. તો ચાલો જોઈએ કે એક સારા ઇલેક્ટ્રિશિયનના ટૂલબોક્સમાં ખરેખર શું હોવું જોઈએ. તો સૌથી પહેલાં વાત કરીએ એકદમ બેઝિક એટલે કે મૂળભૂત સાધનોની. આ એવા સાધનો છે જેના વગર લગભગ કોઈ પણ ઇલેક્ટ્રિકલ કામ કરવું શક્ય જ નથી. આ લિસ્ટમાં સૌથી પહેલું અને કદાચ સૌથી મહત્વનું સાધન છે વાયર કટર. આનાથી તમે જરૂર મુજબ વાયર કાપી શકો છો અને જે બહુ જ જરૂરી છે એનું ઉપરનું પ્લાસ્ટિકનું પડ એટલે કે ઇન્સ્યુલેશન સહેલાઈથી કાઢી શકો છો. પછી આવે છે કોમ્બિનેશન પ્લાયર્સ. સાચું કહું તો આ એક મલ્ટીપર્પઝ ટૂલ છે. વાયરને મજબૂતાઈથી પકડવો હોય, એને વાળવો હોય કે પછી કોઈ નાની વસ્તુને જકડી રાખવી હોય, આ બધે જ કામ લાગે છે. ખરેખર ખૂબ જ ઉપયોગી. અને હા, સ્ક્રૂડ્રાઈવરને તો કઈ રીતે ભૂલી શકાય? સ્વિચબોર્ડ ખોલવાથી માંડીને કોઈપણ ઇલેક્ટ્રિકલ સાધનને રિપેર કરવા માટે સ્ક્રૂ ખોલવા અને ફિટ કરવા, એના વગર તો કામ જ અટકી પડે. પણ એક વાત સમજવા જેવી છે. ઇલેક્ટ્રિકલ કામ ફક્ત હાથની કારીગરી નથી. વીજળી એ દેખાતી નથી. એટલે એને સમજવા માટે આપણને અમુક ખાસ સાધનોની જરૂર પડે છે. તો ચાલો હવે એવા સાધનો પર નજર કરીએ જે વીજળીના આ અદૃશ્ય પ્રવાહને માપવામાં અને આપણને એ સમજાવવામાં મદદ કરે છે. આ છે ટેસ્ટર, જેને આપણે ટેસ્ટ પેન તરીકે પણ ઓળખીએ છીએ. દેખાવમાં ભલે સામાન્ય પેન જેવું લાગે, પણ આ એક જીવનરક્ષક સાધન છે. કોઈ પણ વાયરને અડતા પહેલાં એમાં કરંટ છે કે નહીં એ આ બતાવી દે છે. સેફટી માટે આ સૌથી પહેલું અને સૌથી જરૂરી સ્ટેપ છે. પણ જો એ જાણવું હોય કે વીજળીનો પ્રવાહ કેટલો છે, એટલે કે કેટલો વોલ્ટેજ છે, તો એના માટે વોલ્ટમીટર વપરાય છે. આ તમને એક ચોક્કસ આંકડો આપે છે, જેનાથી પ્રોબ્લેમ ક્યાં છે એ સમજવામાં બહુ મદદ મળે છે. હવે વાત કરીએ એક એવા સાધનને જે એકલું જ અનેક કામ કરી શકે છે. તમે એને ઇલેક્ટ્રિશિયનનો સ્વિસ આર્મી નાઇફ પણ કહી શકો. જી હા, આ છે મલ્ટીમીટર. નામ પ્રમાણે જ એ વોલ્ટેજ, કરંટ અને રેઝિસ્ટન્સ બધું જ માપી શકે છે. કોઈ પણ ઇલેક્ટ્રિકલ ફોલ્ટ શોધવા અને એને ઠીક કરવા માટે આ એક જાદુઈ સાધન જેવું છે. આપણા ઘરમાં જે પાવર આવે છે ને, એ છે એસી વોલ્ટેજ. એને માપવા માટે મલ્ટીમીટર પર સાચું સેટિંગ કરવું ખૂબ જ જરૂરી છે. બસ આ સ્લાઇડમાં જે સ્ટેપ્સ બતાવ્યા છે એને ફોલો કરો એટલે તમે આસાનીથી વોલ્ટેજ માપી શકશો. અને બેટરી કે મોબાઈલ ચાર્જર જેવી વસ્તુઓમાં હોય છે ડીસી વોલ્ટેજ. એને માપવાની રીત પણ લગભગ સરખી જ છે, પણ આમાં પ્લસ અને માઇનસ એટલે કે પોઝિટિવ અને નેગેટિવનો ખાસ ધ્યાન રાખવું પડે છે. જો પ્રોબ્સ ઊંધા લગાવ્યા તો રીડિંગ ખોટું બતાવશે. હવે રેઝિસ્ટન્સ એટલે કે અવરોધ માપતી વખતે એક વાત ગાંઠ બાંધી લેજો. પાવર હંમેશા બંધ હોવો જોઈએ. જો ભૂલથી પણ પાવર ચાલુ રહી ગયો તો તમારું મલ્ટીમીટર તો ખરાબ થશે જ, પણ એ ખૂબ જ જોખમી પણ સાબિત થઈ શકે છે. સાધનો અને એને વાપરવાની રીત આ બધું જરૂરી છે, પણ એક એવી વસ્તુ છે જે આ બધાથી ઉપર છે, અને એ છે સલામતી. તો ચાલો હવે આજના સૌથી અગત્યના મુદ્દા પર આવીએ. વીજળી સાથે કામ કરતી વખતે પોતાની જાતને સુરક્ષિત કેવી રીતે રાખવી? યાદ રાખજો, આપણું સૌથી સારું સાધન આપણી પોતાની સાવચેતી જ છે. સેફટીની શરૂઆત થાય છે પીપીઈથી, એટલે કે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ. ઇન્સ્યુલેટેડ હાથમોજા, રબરના સોલવાળા સેફટી શૂઝ અને હેલ્મેટ જેવી વસ્તુઓ ઇલેક્ટ્રિક શોક સામે આપણું પહેલું રક્ષણ કવચ છે. અને આ રહ્યા કેટલાક સોનેરી નિયમો. કામ શરૂ કરતા પહેલાં મેઇન સ્વિચ બંધ કરો. પોતાના સાધનો ચેક કરી લો અને ભૂલથી પણ ભીના હાથે કે ભીની જગ્યાએ કામ ન કરો. આ નાની નાની વાતો જ મોટો ફરક પાડે છે. એક વાત હંમેશા યાદ રાખજો, સારામાં સારા સાધનો હોવા ખૂબ જરૂરી છે, પણ તમારી સુરક્ષા એનાથી પણ પહેલાં આવે છે. કામ પૂરું કરવું એ તો ધ્યેય છે જ, પણ એ કામ પૂરું કરીને સહી સલામત ઘરે પાછા ફરવું એનાથી પણ મોટો ધ્યેય છે. તો હવે સાચા જ્ઞાન અને પૂરી સાવચેતી સાથે કોઈ પણ ઇલેક્ટ્રિકલ કામને સુરક્ષિત રીતે અને સફળતાપૂર્વક કરી શકાય છે. હંમેશા સાવચેત રહો, સુરક્ષિત રહો.